વખતે હનુમાન જયંતીની વાત નિરાળી છે. અયોધ્યામાં રામલલાની થઈ પધરામણી છે. ડભોડામાં દાદાને 1111 તિલના ડબ્બાથી નવડાવીશું. ક્યારેય ન ઉજવાઈ હોય તેવી હનુમાન જયંતી મનાવીશું. જેઓ સ્વયં મન સમાન તીવ્ર ને હવાની જેમ તેજ છે, જેમને દરેક ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી છે, જેઓ વાક્છટા, બુદ્ધિમતા અને દરેક વિદ્યાઓમાં નિપુણ છે, જે સ્વયં પવન પુત્ર છે, વાનરોમાં ઉચ્ચ છે, રામદૂત છે, તેઓની શરણમાં જવાનો અવસર ફરીથી આવ્યો છે. ફરીથી હનુમાન જયંતીનો મોંઘેરો અવસર આવ્યો છે. સ્વયં સૂર્યનું ભક્ષણ કરવું અને પછી તેઓની પાસેથી જ શિક્ષણ ગ્રહણ કરવું, આવી લીલા માત્ર ને માત્ર બજરંગબલી જ કરી શકે, જેના દર્શન માત્રથી રોગ, દોષ, તાપનું નિવારણ થઈ જાય, ભૂત પિચાસ દૂર ભાગી જાય, નિખાલસ બાળ સ્વરૂપના દર્શન થાય. જ્યાં સ્વયં કેસરી નંદન ભક્તોનું સ્મિત સાથે સ્વાગત કરે એવા 1000 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન ઇતિહાસ ધરાવતા સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી દાદાના જયંતી મહોત્સવની ઉજવણી તારીખ 23 એપ્રિલ મંગળવાર 2024ના રોજ નિર્ધારિત કરેલ છે. હર હંમેશની જેમ આ વખતે પણ દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી ઉલ્લાસ અને ઉમંગ સભર વાતાવરણમાં થશે. ભક્તો ભક્તિના રંગે રંગાશે. સ્વયંભૂ દક્ષિણમુખી શ્રી ડભોડિયા હનુમાનજી ભક્તોને આશીષમાં અભયદાન અને અષ્ટ સિદ્ધિ ને નવનિધિનું વર પ્રદાન કરશે. દર વર્ષે દાદાના દરબારમાં લાખો ભક્તો નતમસ્તક થઈ આશીષ પ્રાપ્ત કરે છે. મહાબલી તેમની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. તેમાંય વિશેષ કરીને હનુમાન જયંતીના પાવન અવસરે ભક્તોનું ઘોડાપૂર દાદાના આશીષ પ્રાપ્ત કરવા પહોંચી જાય છે. તે વિષયને ધ્યાને લઈ શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત ડભોડા ગ્રામજનો દ્વારા દર્શનાર્થીઓની અગવડતાને ઘટાડી શકાય તે માટેની વિશેષ વ્યવસ્થા સાથે આ વર્ષે પણ દાતાશ્રીઓ અને દર્શનાર્થીઓના સાથ અને સહકારથી 11મા રુદ્ર અંશ મહાબલી મારુતિ નંદન મહારુદ્રનો મહાઅભિષેક 1111 કરતા પણ વધુ સિંગ તેલના ડબ્બા દ્વારા થવા જઈ રહ્યો છે. તેલ અને સિંદૂર અર્પણ કરનાર ભક્તોની તમામ વિપદા કેસરી નંદન હર હંમેશ માટે હરી લે છે. ભક્તિની આ ભગીરથીના તમે પણ ભાગીદાર બની શકો છો અને દાદાના ચરણોમાં યથાશક્તિ યથા ભક્તિ ભેટ અર્પણ કરી શકો છો. પણ એટલું ચોક્કસ છે કે તેને જેટલું આપ્યું છે એનાથી વધુ તો આપણે એને નહીં જ આપી શકીએ. દાદાના રુદ્રાભિષેક નિમિત્તે ઉપયોગમાં લેવામાં આવનાર તેલના ડબ્બાની સહયોગ કિંમત 2500 રૂપિયા નિર્ધારિત કરેલ છે. દાદાએ દીધેલું દાદાને અર્પણ કરવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કેસરી નંદનનો કેસરી શણગાર કરવાનો સુવર્ણ અવસર આવ્યો છે. સહયોગની રાશિની પાકી પહોંચ આપને મંદિર કાર્યાલયમાંથી પ્રાપ્ત થશે. સમગ્ર વિશ્વમાં કદાચ શ્રી ડભોડિયા હનુમાનજી દાદાનું એક જ આવું દેવસ્થાન હશે જ્યાં રામદૂતના ચરણોમાં હજારો લીટર સિંગ તેલનો અભિષેક કરવામાં આવતો હશે. તો આવો આપણે પણ ભક્તિમાં ભાગીદાર બનીએ અને અર્પણ કરીએ હનુમાનજીના ચરણોમાં યથાશક્તિ યથા ભક્તિ ભેટ. તો તારીખ 23 એપ્રિલ મંગળવાર 2024ના રોજ સવારે 5 વાગે હનુમાનજી મહારાજનો મારુતિ યજ્ઞ પ્રારંભ થશે. મંગળા આરતીની સાથે હનુમાન જયંતીનો પ્રારંભ કરવામાં આવશે. શ્રી હનુમાનજી મહારાજને 1111 તેલના ડબ્બાનો મહારુદ્રનો અભિષેક સવારે 8 વાગે કરવામાં આવશે. હનુમાનજી મહારાજની શોભાયાત્રા સવારે 9:30 કલાકે દાદાના નિજ મંદિરથી ડભોડા ગામના રાજમાર્ગો પર નીકળશે. શોભાયાત્રા પરત મંદિર આવી ગયા પછી ડભોડિયા હનુમાનજીના શિખર ઉપર ધજા ચડાવવામાં આવશે અને વિશેષ મહાઆરતી બપોરે 12 કલાકે કરવામાં આવશે. આરતી પૂર્ણ થયા બાદ ગ્રામજનો દ્વારા આ વર્ષે પણ 151 કિલોનો કેક દાદાને અર્પણ કરવામાં આવશે, જેનું વિતરણ તમામ ભક્તોને પ્રસાદ સ્વરૂપે કરવામાં આવશે. સવારે 10 થી 3 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર પાસે ભોજનશાળામાં ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સૌ હનુમાન ભક્તોને
શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ ડભોડા તેમજ ગ્રામજનો દ્વારા